બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મહેંદીના કોન બનાવવા વાસ્તે આ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. મહેંદી પાવડર, ડબલ ફિલ્ટર્ડ મહેંદી પાવડર. આ મુંબઈમાં મળે છે. નીલગિરી, પ્યોર નીલગિરી. વ્હાઇટ ક્લોવ ઓઇલ, સફેદ લવંગનું તેલ. આફરીન ઓઇલ, आफरीन मेहंदी ऑयल. एक बाउल, चम्मच, पानी, सेलोटेप, सीजर, गिफ्ट रैपिंग पेपर एंड अ स्मॉल प्लास्टिक बैग. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. बाउल में थोड़ू पानी लेवानुं. પછી એના અંદર 2 સ્પૂન્સ મહેંદી, 2 to 3 સ્પૂન્સ એઝ રિક્વાયર્ડ. આને બરાબર से મિક્સ કરવાનું. આવી રીતે એક ડો બની જાય પછી એના અંદર થોડું પાણી નાખવાનું, થોડું શું. આવી રીતે પાણી નાખી અને 2 hours સુધી આમ જ ઢાંકીને મૂકી દેવાનું. તમે ઓવરનાઇટ બી રાખી શકો છો. હવે આપણે આ મહેંદી ભેગાવીને રાખેલી એ આખું પાણી મહેંદી નરમ થઈ જાય છે. આપણે ભેગાવીને મૂકીએ છીએ એનાથી તો આપણે એને મિક્સ કરવું ઇઝી રહે છે. હવે આ મહેંદી ભેગાઈ ગઈ છે. આપણે એના અંદર ઓઇલ્સ મિક્સ કરશું. પહેલાં આપણે જેટલી મહેંદી છે એ પ્રપોર્શનમાં ઓઇલ્સ નાખવાના રહેશે. હવે આપણી 3 સ્પૂન્સ મહેંદી હતી. આપણે હાફ સ્પૂન નીલગિરી નાખીશું. हाफ स्पून क्लव ऑइल नाखीशू. हाफ स्पून आफरीन ऑइल नाखीशू. હવે આને બરાબર से મિક્સ કરવાનું રહેશે. જેમ તમારી મહેંદીનું પ્રપોર્શન હશે એ હિસાબથી ઓઇલ્સ નાખવાના રહેશે તો બરાબરથી ફાઇન કલર આવશે. હવે આપણે આને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી એના બધા ગાંઠાઓ નીકળી જાય. એમાં એક બી બમ્સ ના રહેવા જોઈએ. અને કન્ટિન્યુઅસ હલાવવું પડે છે ताकि बधा बम्स ना रही. तो अपनी मेहंदी जेटली स्मूथ होय एटला कोन्स फाइन स्मूथली चालशे अपना. हवे अपने जे आ नीलगिरी अने क्लव ऑइल नाखू यू कैन यूज इट एज ऑप्शनल ऑल्सो. या तो ये बेवे नाखो या तो आफरीन ऑइल नाखो.
બંને એકસાથે નાખશો તો વધારે ફાઇન રહેશે. ઇફ ઇટ ઇઝ નોટ અવેલેબલ તો તમે ખાલી આફરીન ઓઇલ બી યુઝ કરી શકો છો. હવે જો આ એકદમ સ્મૂથ થઈ ગયું છે. આમાં જેમ રિક્વાયરમેન્ટ હોય એમ ધીમે ધીમે પાણી અંદર એડ કરવાનું. વધારે પતલું બી ના જોવે અને એકદમ થીક બી ના જોવે. હવે આપણી આ મહેંદી રેડી છે. આપણે એને પ્લાસ્ટિક બેગમાં નાખીશું. હવે આપણે આ મહેંદી પ્લાસ્ટિક બેગમાં નાખી દીધી છે. આપણે આને ટાઈટ પેક કરીને સાઈડ પર મૂકીશું. હવે આપણે કોન બનાવવા વાસ્તે ગિફ્ટ રેપિંગ પેપરની રિક્વાયરમેન્ટ છે. ગિફ્ટ રેપિંગ પેપરને આપણે ફોલ્ડ કરીને એને આવા નાના પીસીસમાં કટ કરવાનું રહેશે. પછી યુ હેવ ટુ ટેક અ કોર્નર. એને આવી રીતે ફોલ્ડ કરવાનું છે. ત્યાં થંબ મૂકી અને યુ હેવ ટુ રોલ ઇટ ડાઉન. આવી રીતે આમ યુઝ કરવાનું. આમ કરો, આ કોનનો શેપ બને. પછી અંદરનો જે પોઈન્ટ હોય છે રહેશે. એને ખીચશો એટલે આ પોઈન્ટ એરટાઈટ થઈ જશે. એકદમ શાર્પ પોઈન્ટ થઈ જાય. પછી આ પોઈન્ટના કોર્નર પર એક ટેપ લગાવવાની રહેશે. આવી રીતે એને રોલ કરશો તો ઓટોમેટિક ટેપ ફિક્સ થઈ જશે. એક ટેપ આ બીજા એજ પર લગાવવાની રહેશે. ધીસ ઓપન વન. હજીને એકવાર બતાવું છું. ટેક અ કોર્નર ઓફ અ પેપર. પછી એને રોલ ડાઉન કરો. અંદરનું જે પોઈન્ટ છે એને ખીચો તો પોઈન્ટ એકદમ ટાઈટ શાર્પ થઈ જશે કે એના અંદરથી મહેંદી લીક ના થાય. એના કોર્નર પર ટેપ લગાવો. એના બીજા એજ પર બી ટેપ લગાવો. હવે જે મહેંદી